નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો નીટ માટેની આપણે નીટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝની અંદર સ્વાગત છે. તો મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 માટે પહેલા ચેપ્ટરની અંદર એમસીક્યુ આપણે જોઈ ગયા હતા, બરાબર. હવે એના પછી બીજા નંબરનું જે ચેપ્ટર છે એના એમસીક્યુની આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ મિત્રો. પહેલો પ્રશ્ન છે, પરમાણ્વીય કક્ષકનું સ્થિતિ સ્થાન શેના પરથી નક્કી કરી શકાય છે? તો અહીંયા પરમાણ્વીય કક્ષકનું સ્થિતિ સ્થાન નક્કી કરવાની વાત છે. સ્થિતિ સ્થાન. તો અહીંયા અલગ અલગ ક્વોન્ટમાંક આપ્યા છે ઓપ્શનની અંદર. સ્પિન છે, ચુંબકીય છે, મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક આપેલા છે. તો મિત્રો સ્થિતિ સ્થાન કયા ક્વોન્ટમાંકથી નક્કી કરી શકાય છે? તો જોઈએ, જો મુખ્ય ક્વોન્ટમાંક હશે તો મુખ્ય ક્વોન્ટમાંકની અંદર આપણે શું નક્કી કરી શકીએ છીએ? કક્ષાની ઉર્જા અને આનું કદ, બરાબર છે. એ રીતે બીજો જે છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક, છે. તો એમાં શું કરીએ છીએ? કક્ષકના સદિશ આકાર નક્કી કરીએ છીએ. બરાબર છે. ત્રીજા નંબરનો જે ક્વોન્ટમાંક છે જેને આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કહીએ છીએ. તો ચુંબકીય ક્વોન્ટમાંકની અંદર શું કરીએ છીએ? આપણે કક્ષકનું સ્થિતિ સ્થાન નક્કી કરીએ છીએ. તો મિત્રો જવાબ આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ કક્ષકનું સ્થિતિ સ્થાન નક્કી કરવા માટે કયો ક્વોન્ટમાંક? ચુંબકીય ક્વોન્ટમાંક હોય છે, બરાબર. એ સિવાય ચોથા નંબરનો ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક. તો એના માટે આપણે આ સ્પિન ક્વોન્ટમાંકનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો ઇલેક્ટ્રોનનું જે ધરીભ્રમણ હોય છે તો એની અંદર એ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ફરે છે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, તો એની સ્પિનની દિશા જાણવા માટે આપણે સ્પિન ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો કક્ષકનું સ્થિતિ સ્થાન જાણવા માટે ચુંબકીય ક્વોન્ટમાંક. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અહીંયા છે એક એંગસ્ટ્રોમ જેટલી સ્થાનની અનિશ્ચિતતા ધરાવતા ઇલેક્ટ્રોન માટે વેગની અનિશ્ચિતતા કેટલી થશે? તો મિત્રો અહીંયા અનિશ્ચિતતા વાળો પ્રશ્ન છે. સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા. ત્યાં ડેલ્ટા પી બરાબર શું થાય? એમ ડેલ્ટા વી. તો ડેલ્ટા એક્સ બરાબર, અહીંયા ડેલ્ટા પી ની જગ્યાએ મૂકીએ એમ ડેલ્ટા વી, તો બરાબર h/4π, બરાબર. તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી બરાબર h/4π એમ. ઓકે. હવે આપણને કીધું છે વેગની અનિશ્ચિતતા જાણવી છે, બરાબર. સ્થાનની અનિશ્ચિતતા આપણને આપેલી છે. તો ડેલ્ટા વી બરાબર h/4π એમ ગુણ્યા ડેલ્ટા એક્સ. તો મિત્રો આના બધાના મૂલ્યો મૂકીએ તો અહીંયા h જે છે h નું મૂલ્ય આપણે કેટલું લઈશું? 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. અહીંયા જવાબ છે મીટર પર સેકન્ડની અંદર. તો જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. તો અહીંયા જે આપણને જૂલ ઇન્ટુ સેકન્ડની અંદર જવાબ મૂકવાનો છે.
જે એચ છે એનો જવાબ આવે છે, એકમ થાય છે જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. તો આની જગ્યાએ આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સની અંદર એનો એકમ મૂકી શકીએ, બરાબર. ગુણ્યા 4 છે, પાઈનું વેલ્યુ થશે 3.14, એમ થશે ઇલેક્ટ્રોનનું દળ, જે થશે 9.1 ગુણ્યા 10⁻³ kg. અને હવે આપણને ડેલ્ટા એક્સ પણ આપેલો છે, સ્થાનની અનિશ્ચિતતા. હવે ડેલ્ટા એક્સ જે આપણને આપ્યો છે સ્થાનની અનિશ્ચિતતા, આ ડેલ્ટા એક્સ છે જે કયા એકમની અંદર આપેલો છે, એંગસ્ટ્રોમની અંદર. પણ અહીંયા આપણે કયા એકમમાં મૂકવો પડશે, મીટરની અંદર. તો આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય, 10⁻10 મીટર થશે, બરાબર. તો અહીંયા જે કેન્સલ થતું હોય કેન્સલ કરીએ ઘાતની અંદર. તો અહીંયા જો મીટર છે તો મીટર કેન્સલ થઈ જશે, કેજી છે તો કેજી કેન્સલ થઈ જશે. ઓકે, તો જવાબમાં મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જવાબ થશે, બરાબર. અને આ બધું આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે જવાબ આવે છે 5.79 ગુણ્યા 10⁵ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો અહીંયા જે આપણો જવાબ થાય છે બી. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો અહીંયા ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી ક્વોન્ટમ આંકનો કયો સેટ અયોગ્ય છે. તો મિત્રો અહીંયા ક્વોન્ટમ આંકનો સેટ અયોગ્ય હોય એવા તમારે ઓપ્શન પસંદ કરવાના છે અને એના આધારે જવાબ નક્કી કરવાનો છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એના ઉપરથી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કે ગૌણ ક્વોન્ટમ આંક આપણે નક્કી કરી શકીએ છીએ. તો આના મૂલ્યો કેટલા હોય છે, 0 થી n-1 સુધી હોય છે એલના મૂલ્યો. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક આપણે જાણી શકીએ. તો આનું જે મૂલ્ય છે, અહીંયા માની લો કે 1 છે તો અહીંયા 0 થશે, બરાબર. અને અહીંયા 2 છે તો 0 અને 1 એમ 2 મૂલ્યો મળશે. ઓકે, અને એના ઉપરથી આપણને એમના મૂલ્યો શોધવાના છે, બરાબર. તો એમના મૂલ્યો -L થી 0 અને ત્યાંથી +L સુધી આ રીતે આપણે શોધતા હતા, બરાબર. તો જોઈએ આના આધારે વિચાર કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય, આનું મૂલ્ય 3 હોય એટલે એલના કેટલા મૂલ્ય શક્ય બને, 0, 1 અને 2. 0, 1 અથવા 2. તો અહીંયા 0 છે તો સાચું છે, બરાબર. હવે આનું મૂલ્ય 0 હોય તો ત્યાં કેટલા મૂલ્યો મળી શકે, તો ત્યાં એક જ મૂલ્ય મળી શકે, 0. ઓકે, તો આ જે છે એ સાચું છે, જવાબ નથી, આ સાચું છે, બરાબર. અયોગ્ય સેટ આપણે પસંદ કરવાનો છે. ઓકે, તો આ સાચું છે. હવે બીજા નંબરમાં જોઈએ, જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંક 2 હોય ત્યારે ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્યો 0 અને 1, 0 અને 1 જ હોઈ શકે, 2 ના હોઈ શકે. આ જે છે એ ખોટું છે મિત્રો, બરાબર. જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જે હશે એના કરતાં 1 ઓછું ત્યાં સુધી મૂલ્ય મળશે. ઓકે, તો જ્યારે 2 હોય ત્યારે એલના મૂલ્યો 0 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે, ક્યારે 2 ના હોઈ શકે, બરાબર. તો આ સેટ અયોગ્ય છે. એના પછી જોઈએ મિત્રો, મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે તો આનું મૂલ્ય 3 હોઈ શકે, બરાબર. અને આનું મૂલ્ય 3 છે તો ક્યાં સુધીના ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો મળે, ગૌણ ક્વોન્ટમ આંક 3 છે તો ચુંબકીય ક્વોન્ટમ આંક -3 થી 0 અને 0 થી +3 સુધી હોઈ શકે, જેની અંદર આનો પણ સમાવેશ થઈ જાય છે. ઓકે, તો આ યોગ્ય છે. ચલો એના પછીની વાત કરીએ. અહીંયા તો મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે તો એલનું મૂલ્ય 0 હોઈ શકે, સાચું છે. હવે આનું મૂલ્ય 0 હોય, જ્યારે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 હોય ત્યારે એમના મૂલ્ય માત્ર 0 જ હોઈ શકે. ઓકે, આપણું સૂત્ર છે કે આનું જે પણ મૂલ્ય છે -L થી +L સુધીના મૂલ્યો મળશે. હવે જો આનું મૂલ્ય 0 હોય તો એમનું મૂલ્ય માત્ર 0 હોઈ શકે, 0 સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. તો મિત્રો આ અયોગ્ય છે. હવે ત્રીજાની વાત કરીએ, મુખ્ય ક્વોન્ટમ આંક 3 હોય તો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 શક્ય છે, જે સાચું છે. હવે આનું મૂલ્ય 2 હોય ત્યારે એમના મૂલ્યો કેટલા મળી શકે, એમના મૂલ્યો -2, -1, 0, +1 અને +2 આટલા હોઈ શકે, બરાબર. તો અહીંયા જે આપણો ઓપ્શન છે એની અંદર 3 આપેલો છે, તો 3 તો કોઈ રીતે શક્ય
નથી. તો મિત્રો આ પણ અયોગ્ય છે. તો એ રીતે આપણે વિચાર કરીએ તો અયોગ્ય જે હોય એ પસંદ કરીએ તો બી છે, બી, બીજો છે ડી અને ત્રીજો છે ઈ. બી ડી ઈ, તો અહીંયા બી ઓપ્શન સાચો થઈ જાય છે. બી ડી અને ઈ આ અયોગ્ય સેટ છે. એના પછી જોઈએ મિત્રો, પ્રશ્ન છે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે પ્રયોગમાં વેગમાનની અનિશ્ચિતતા આપેલી છે. તો વેગની અનિશ્ચિતતા કેટલી થશે? ચલો, વેગમાન આપેલું છે, વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી આપ્યો છે. તો વેગની અનિશ્ચિતતા આપણે શોધવી છે. તો એના માટે મિત્રો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી થાય. બરાબર. હવે આપણે શોધવું શું છે? ડેલ્ટા વી, વેગની અનિશ્ચિતતા શોધવી છે. તો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા પી અપોન એમ થશે. ઓકે. હવે ડેલ્ટા પી આપણને આપેલું છે, કેટલું છે? 1 ગુણ્યા 10⁻⁻18 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ અપોન, ચલો ભાઈ, દળ આપ્યું છે 9 ગુણ્યા 10⁻28 ગ્રામ. ઓકે. હવે આની આપણે ગણતરી કરીએ તો અહીંયા થશે 1/9 ગુણ્યા 10⁻18 અને એને ઉપર લઈ જઈએ તો +28 થશે. બરાબર. તો 1/9 ગુણ્યા 10⁻10 થશે. ઓકે. આનું મૂલ્ય આવે છે 0.11 ગુણ્યા 10⁻10 છે. તો અહીંયા જવાબ આવે છે 1.11 ગુણ્યા 10⁻9. અને વાત એકમની થાય તો અહીંયા ગ્રામ ગ્રામ થાય છે કેન્સલ, સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. તો મિત્રો કોઈ જગ્યાએ 1.11 નથી આપ્યા, દરેક જગ્યાએ 1 આપ્યો છે, વાંધો નહીં. ઘાત 10⁹ છે. તો 1 ગુણ્યા 10⁹. અહીંયા જે જવાબ આપ્યા છે એની અંદરથી એ ઓપ્શન અહીંયા સાચો સાબિત થાય છે. બરાબર મિત્રો. એના પછી જોઈએ ક્વેશ્ચન છે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્રની મદદથી શોધી શકાય? તો મિત્રો અહીંયા સૂત્રની વાત કરે છે કે n કક્ષા છે, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી છે. તો મિત્રો તમને યાદ હશે કે એના માટે સૂત્ર છે 2n². જો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો એના માટે સૂત્ર છે 2n². બરાબર. તો n કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય તો 2n² સૂત્રની મદદથી જાણી શકાય છે. તો અહીંયા જવાબ થશે સી. ફરીથી ક્વોન્ટમ આંક રિલેટેડ પ્રશ્ન આવે છે. નીચેના પૈકી કયો સેટ, કઈ જોડી પરમાણુ માટે યોગ્ય ગણી શકાતી નથી? ફરીથી જે જવાબ ખોટો છે એ આપણે નક્કી કરવાનો છે. તો આગળ આપણે વાત કરી પ્રમાણે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય તો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 થી ઓછા હોઈ શકે. 3 ના હોઈ શકે, 3 થી ઓછા હોઈ શકે. અહીંયા 2 છે તો એ કરેક્ટ છે, સાચું છે. હવે જો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો એમના કેટલા મૂલ્યો મળે? n બરાબર 2 છે તો એમના કેટલા મૂલ્યો મળે? તો મિત્રો એના માટે 5 મૂલ્યો મળશે. -2, -1, 0, +1 અને +2. બરાબર. તો અહીંયા આપણને આપ્યા છે -3 આપ્યું છે, જે શક્ય નથી. આ અયોગ્ય છે. બરાબર. આ અયોગ્ય છે. આપણને અયોગ્ય, જે શક્ય નથી, યોગ્ય ના ગણી શકાય, એટલે આપણો જવાબ એ થશે. બરાબર. બાકીના ઓપ્શન ચેક કરીએ તો n બરાબર 3 હોય ત્યારે l બરાબર 2 વેલિડ ગણાશે અને n નું મૂલ્ય 2 હોય તો m નું મૂલ્ય -2 શક્ય થાય છે. બરાબર. એટલે આ સાચું છે. મુખ્ય ક્વોન્ટમ આંક 4 હોય એટલે ગૌણ ક્વોન્ટમ આંક 0 હોઈ શકે છે અને ત્યારે m નું મૂલ્ય પણ 0 હોઈ શકે છે. આ સાચું છે. મુખ્ય ક્વોન્ટમ આંક 5 હોય ત્યારે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 શક્ય છે અને આનું મૂલ્ય 3 હોય ત્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 પણ શક્ય છે. એટલે આ 3 જે છે એ સાચા છે. અયોગ્ય જે છે એ 1 નંબરનું છે, જે એ જવાબ થશે.
ચલો એના પછી છે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપેલું છે જૂલ ઇન્ટુ સેકન્ડની અંદર, જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. પ્રકાશની ગતિ આપી છે, જો પ્રકાશના ક્વોન્ટમ આંકની આવૃત્તિ એ પણ છે તો નીચે પૈકી કયું એક મૂલ્ય નેનોમીટરમાં તરંગ લંબાઈ સૌથી નજીકની હશે. ચલો ઠીક છે, અહીંયા તરંગ લંબાઈ ગણવાની છે મિત્રો, તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, હવે જો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો અહીંયા એક તો ન્યૂ છે અને પ્રકાશની ગતિ પણ આપેલી છે. ઓકે, ચલો સી નું મૂલ્ય આપેલું છે આપણને 3 ગુણ્યા 10⁻17 નેનોમીટર સેકન્ડ ઇનવર્સ, અને બીજું આપ્યું છે આવૃત્તિ ન્યૂ 6 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સમાં આપી છે. હવે મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ કે ન્યૂ બરાબર સી અપોન લેમ્બડા, તો લેમ્બડા બરાબર સી અપોન ન્યૂ થશે. તો અહીંયા લેમ્બડા બરાબર કિંમતો મૂકીએ આની અંદરથી, તો લેમ્બડા બરાબર સી ની કિંમત મૂકીએ 3 ગુણ્યા 10⁻17 નેનોમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અપોન અહીંયા ન્યૂની કિંમત મૂકીએ 6 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો અહીંયા 3/6 કરીએ તો 0.5 જવાબ થશે, અને 10⁻17 છે, નીચે 15 છે એટલે 10⁻2 રહેશે. અહીંયા સેકન્ડ ઇનવર્સ કેન્સલ થાય છે એટલે નેનોમીટર વધશે. ઓકે, તો 0.5 ગુણ્યા 100 એટલે 50 નેનોમીટર. તો અહીંયા લેમ્બડાનું મૂલ્ય મળે છે આપણને 50 નેનોમીટર જોઈએ ઓપ્શનની અંદર, તો અહીંયા ડી ઓપ્શનની અંદર 50 જવાબ આપેલો છે. ઓકે, નેનોમીટરની અંદર વેલ્યુ છે, નેનોમીટરની અંદર છે, તો 50 જે ડી ઓપ્શન છે એ સાચો છે. ચલો એના પછી આપેલ સમીકરણની અંદર ઇક્વેશન આપ્યું છે, એના આધારે કેટલાક તારણો નીચે મુજબ છે. તો કયું સાચું નથી, કયું તારણ સાચું, કયું એક તારણ સાચું નથી, મતલબ કે 3 તારણ સાચા આપ્યા હશે અને કોઈ એક એની અંદર ખોટું હશે. તો એ આપણે ખોટું છે એ શોધવાનું છે મિત્રો. પહેલાની અંદર થોડું લાંબુ સેન્ટેન્સ છે, n બરાબર 1 માટે ઇલેક્ટ્રોન પાસે n બરાબર 6 માટે હોય તેના કરતાં વધારે ઋણ શક્તિ હોય છે. અહીંયા એવું કહેવા માંગે છે કે n બરાબર 1 ની અંદર જે હોય ઇલેક્ટ્રોન એનું ઋણ મૂલ્ય, ઋણ શક્તિ વધારે છે આની સરખામણીમાં. ઓકે, તો આનું ઋણ શક્તિ વધારે છે. આપણે ઇક્વેશન અહીંયા આપ્યું છે અને એની મદદથી આપણે જોઈએ કે ધારી લો કે ઇલેક્ટ્રોન n બરાબર 1 કક્ષકની અંદર છે, તો એની શક્તિ થશે -2.178 ગુણ્યા 10⁻18 જૂલ. અહીંયા z² અપોન n², બરાબર. ઝેડની સ્પષ્ટતા નથી, પણ અહીંયા n આપણે જાણીએ છીએ, n નું મૂલ્ય 1 છે એટલે 1 નો સ્ક્વેર થશે. ઓકે, હવે બીજો ઓપ્શન છે, તો એના માટે n બરાબર 6 લેવાના છે. 6 નો વર્ગ એટલે 36 થશે. ઓકે, હવે મિત્રો આ બંનેની અંદરથી કયું વેલ્યુ વધારે છે એ આપણે નક્કી કરવાનું છે. ઉર્જાનું કયું મૂલ્ય વધારે છે? તો મિત્રો અહીંયા ઉર્જાના ઋણ મૂલ્યની વાત કરી છે, ઉર્જાની ઋણ શક્તિ, ઉર્જાના ઋણ મૂલ્યની વાત કરી છે. તો ઋણ મૂલ્ય કયું વધારે કહેવાય? તો મિત્રો આ જે છે ઉર્જાનું ઋણ મૂલ્ય વધારે છે. તો E1 માટે એટલે કે n બરાબર 1 માં હોય, પહેલી કક્ષાની અંદર હોય ત્યારે એ ઇલેક્ટ્રોનનું ઋણ મૂલ્ય વધારે છે, બરાબર. હવે ઇલેક્ટ્રોનનું ઉર્જાનું ઋણ મૂલ્ય વધારે હોય, ઇલેક્ટ્રોનની ઉર્જાનું ઋણ મૂલ્ય વધારે હોય, એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનનું સાચું જે ઉર્જા છે એ કેવી કહેવાય? ઓછી છે, બરાબર. એટલે સ્વાભાવિક રીતે આપણે આ રીતે સમજી શકીએ તો એની અંદર n બરાબર 1 કક્ષક જે છે
એની અંદર જે ઇલેક્ટ્રોન છે, એની અંદર જે ઇલેક્ટ્રોન છે, બરાબર, તો એની ઉર્જાનું ઋણ મૂલ્ય વધારે છે, મતલબ કે એની ઉર્જા ઓછી છે, બરાબર. એક સીધી વાત છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર હશે એટલું એની ઉર્જા વધારે રહેશે. આપણે જાણીએ છીએ કે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોન માટે ઉર્જાનું મૂલ્ય શૂન્ય જાણીએ છીએ, બરાબર, શૂન્ય હોય. તો હવે એના કરતાં ઓછી ઉર્જા હોય તો એ ઉર્જાના મૂલ્ય ઋણ થશે. ઓકે, તો ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક હશે એમ એની ઉર્જાનું મૂલ્ય ઓછું રહેશે, બરાબર. તો n બરાબર 1 કક્ષકની અંદર જે છે એ ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું છે, એટલે કે ઋણ મૂલ્ય સૌથી વધારે છે, બરાબર. હવે પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય ત્યારે કેન્દ્રની સૌથી નજીક છે, તો એના કારણે એ કેન્દ્રથી વધારે પકડમાં હશે, વધારે પ્રબળ રીતે બંધાયેલો હશે, બરાબર, વધારે પ્રબળ રીતે બંધાયેલો હશે. તો મિત્રો અહીંયા આપણને જે સેન્ટેન્સની અંદર વાત કરી છે આટલા સુધી તો બરાબર છે. પછી લખે છે આનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન તેની નાનામાં નાની માન્ય કક્ષકમાં બહુ નિર્બળ રીતે બંધાયેલો હોય છે. મિત્રો આ ખોટું થાય છે, નિર્બળ રીતે બંધાયેલો હોતો નથી મિત્રો, નજીક હોવાથી એ પ્રબળ રીતે બંધાયેલો હોય છે. ઓકે, તો આ નિર્બળ રીતે નહીં પણ કેવો પ્રબળ રીતે બંધાયેલો છે. ઓકે, તો આ જે પહેલું વિધાન છે એ ખોટું છે મિત્રો. બીજાની અંદર જોઈએ બીજું વિધાન, સમીકરણમાં ઋણ ચિહ્નનો અર્થ સામાન્ય રીતે થાય કે ન્યુક્લિયસ સાથે સીમામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ ન્યુક્લિયસથી અનંત દૂરી પર રહેલા ઇલેક્ટ્રોન શક્તિ કરતાં ઓછી છે. ઓકે, એવું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનની ઋણ ઉર્જા છે, એનો મતલબ એવો થાય કે જે મુક્ત ઇલેક્ટ્રોન હશે, જે દૂર ઇલેક્ટ્રોન હશે એના કરતાં અહીંયા ઋણ મૂલ્યવાળા ઇલેક્ટ્રોનનું જે ઉર્જા છે એ ઓછી હોય છે. તો એ સાચું છે કે ઉર્જાનું ઋણ મૂલ્ય હોય તો એ સામાન્ય ઇલેક્ટ્રોન કરતાં એની ઉર્જા કેવી હોય છે, ઓછી હોય છે. તો એ સાચું વિધાન છે. બીજું છે એનનું મૂલ્ય વધુ હોય તો તેની કક્ષાની ત્રિજ્યા મોટી હોય છે. તો આપણે જાણીએ છીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક છે, તો મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષાની ઉર્જા અને કદ નક્કી કરતો હોય છે. તો એનનું મૂલ્ય જેટલું વધારે હોય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેટલું વધારે હશે એટલી ઉર્જાનું મૂલ્ય વધારે હશે અને ત્રિજ્યાનું મૂલ્ય પણ વધારે હશે. ઓકે, તો જે અહીંયા લખ્યું છે એ સાચું છે. ત્રીજું, ઇલેક્ટ્રોન જ્યારે કક્ષા બદલે ત્યારે આ સમીકરણના ઉપયોગથી શક્તિમાં થતો ફેરફાર ગણી શકાય છે. ઓકે, તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે જે ઉર્જાની અંદર ફેરફાર થાય છે એ ઉર્જામાં થતો ફેરફાર આ સમીકરણની મદદથી આપણે ગણી શકીએ છીએ. તો આ પણ સાચું વિધાન છે. ઓકે, તો જે સાચું નથી એ છે, તો એ આપણો આન્સર થશે. ફરીથી ક્વોન્ટમ આંક રિલેટેડ પ્રશ્ન છે, કયા ક્વોન્ટમ આંકનો સેટ તેની સાથે સંકળાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે તે નીચેનામાંથી શોધો. ચલો, અહીંયા ક્વોન્ટમ આંકનો આપણને સેટ આપ્યો છે અને એની સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન કેટલા હશે એ જાણવાનું છે. તો મિત્રો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક આપ્યો છે 3, બરાબર. પછી ગૌણ ક્વોન્ટમ આંક છે 1. હવે ગૌણ ક્વોન્ટમ આંક 1 હોય એટલે કઈ કક્ષક થાય? L બરાબર 0 હોય તો S થાય, L બરાબર 1 હોય ત્યારે P થાય, L બરાબર 2 હોય તો D થાય. તો મિત્રો L બરાબર 1 હોય એટલે P કક્ષક હશે, 3P કક્ષક થાય છે, બરાબર. હવે 3P ની અંદર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એના માટે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો -1, 0 અને +1 એમ મળે છે, 3 મળે છે. તો એટલા માટે P કક્ષકોની સંખ્યા પણ કેટલી હોય છે? 3 હોય છે. PX, PY અને PZ. ઓકે, તો હવે આપણને કીધું છે કે અહીંયા M મુખ્ય ચુંબકીય ક્વોન્ટમ આંક છે, એનું મૂલ્ય -1 છે. તો જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1 હશે ત્યારે પર્ટિક્યુલર આપણને PX એમ એક જ કક્ષકની વાત કરેલી છે, એક જ કક્ષક. જેમ P કક્ષકો 3 છે તો ત્રણેય કક્ષકો નહીં, માત્ર એની અંદરથી કોઈ એક કક્ષક PX કક્ષક આપણે માનીએ, બરાબર. તો એક જ કક્ષકની વાત થાય છે અને એક જ કક્ષકની વાત થાય ત્યારે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એ આપણે જાણીએ છીએ મિત્રો. તો મિત્રો ત્યારે ઇલેક્ટ્રોન એની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય છે? 2. એક કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, બરાબર. તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે એની અંદર? તો એક કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાશે. તો જવાબ આપણો એ થશે.
એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા ક્વોન્ટમ આંકના મૂલ્યોને આધારે કક્ષકોની મહત્તમ સંખ્યા કેવી રીતે ઓળખી શકાય? કક્ષકોની મહત્તમ સંખ્યા ક્વોન્ટમ આંકના આધારે નક્કી કરવાની છે, બરાબર. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક છે 3, L બરાબર 1 છે એટલે કે P અને M બરાબર 0 છે. તો આગળ હતું એ જ પ્રમાણે કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંક 3 હોઈ શકે, -1, 0 અને +1. આના માટે L બરાબર 1 હોય ત્યારે 3 મૂલ્યો મળી શકે એટલે કે PX, PY અને PZ, બરાબર. તો અહીંયા આનું મૂલ્ય જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 છે ત્યારે એક જ કક્ષક એની સાથે સંકળાયેલી હશે. તો અહીંયા સંકળાયેલી કક્ષકની સંખ્યા કેટલી થશે? 1 થશે મિત્રો, બરાબર. હવે એના પછી છે 45 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની ઉર્જા જૂલની અંદર ગણવાની છે, બરાબર. તરંગ લંબાઈ આપી છે, ઉર્જા શોધવાની છે, બરાબર. તો ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, E બરાબર hc/λ, બરાબર. ચલો, h નું મૂલ્ય કેટલું લેવાનું છે? 6 પોઈન્ટ, અહીંયા આપણને આપ્યું છે h નું મૂલ્ય 6.63 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો, એના પછી c નું મૂલ્ય પણ અહીંયા રકમમાં આપેલું છે, 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. અને લેમ્બડા આપણને નેનોમીટરની અંદર આપેલો છે, ઓકે. ઉર્જા જૂલની અંદર ગણવાની છે. તો અહીંયા 45 નેનોમીટર આપેલા છે. હવે આપણે જાણીએ છીએ કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય છે. તો અહીંયા 45 નેનોમીટર છે, એને મીટરની અંદર ફેરવીએ તો 10⁻⁹ વડે ગુણીશું તો અહીંયા મીટર થશે. હવે આની અંદરથી એકમની અંદર જે કેન્સલ કરી શકાય છે, મીટર, સેકન્ડ ઇનવર્સ છે અને સેકન્ડ છે. તો ફાઇનલી આપણને જે વેલ્યુ મળે છે એના પછી આનો એકમ થશે એ જૂલમાં થશે, ઓકે. હવે આની આપણે જ્યારે ગણતરી કરીએ છીએ તો ગણતરી કરવાથી આપણને જે ઉર્જાનું મૂલ્ય મળે છે એ મળે છે 4.42 ગુણ્યા 10⁻⁻18. જ્યારે આની આપણે ગણતરી કરીશું એટલે આપણને જવાબ આવે છે 4.42 ગુણ્યા 10⁻⁻18 જૂલ, જે અહીંયા ડી ઓપ્શન સાથે મેચ થાય છે, બરાબર. તો આપણો ડી જવાબ સાચો થશે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, નીચે પૈકી કયા વિકલ્પમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Fe2+ Z બરાબર 26 છે? તો એની અંદર ડી ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન થશે. તો મિત્રો અહીંયા Fe2+ આપણને આપ્યો છે, તો એની અંદર ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે સૌથી પહેલા આપણે શોધવું પડે. તો મિત્રો Fe2+ માટે ઇલેક્ટ્રોન રચના લખીએ, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6. હવે અહીંયા Fe ની ઇલેક્ટ્રોન રચના હશે. Fe2+ હોય એટલે 2 ઇલેક્ટ્રોન Fe માંથી દૂર કરવા પડશે, તો S કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે, ઓકે. તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતે છે. તો મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે. તો ડી કક્ષકો કેટલી છે? એક જ જગ્યાએ છે, બરાબર. તો ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે 6. હવે આપણે આ 4 ઓપ્શનની અંદર દરેકની અંદર ઇલેક્ટ્રોન રચના જોઈ અને નક્કી કરવાનું છે કે ભાઈ આની અંદર આટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર છે જે તે તત્વ માટે. જેમ કે પહેલા ઓપ્શન માટે આપણે વિચાર કરીએ કે ક્લોરીન છે, બરાબર. ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક થશે 17, ઓકે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ, 1s2 2s2 2p6 3s2 3p5, બરાબર 17. તો ઇલેક્ટ્રોન રચના આવી થાય છે. તો
ક્લોરીનની અંદર પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ આપણે જાણવું છે. તો ભાઈ આની અંદર પી કક્ષકો કેટલી છે? બે જગ્યાએ છે. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે 2p માં અને 3p ની અંદર 5 ઇલેક્ટ્રોન છે. એટલે 6 + 5 કેટલા થશે? p ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થાય છે? 11. ઓકે, તો જે આપણને રકમની અંદર આપ્યું છે એની સાથે અહીંયા મેચ થતું નથી. ચલો હવે બીજા ઓપ્શન માટે વિચાર કરીએ. તો બીજા ઓપ્શનની અંદર મેંગેનીઝ છે. તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 હોય છે. ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. ઓકે 10. ઓકે, તો ચલો 25 એનો પરમાણુ ક્રમાંક છે. તો એની અંદર ડી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે નક્કી કરવાની છે. તો મિત્રો ડી ઇલેક્ટ્રોન જોઈએ તો ડી કક્ષકો કેટલી છે? તો અહીંયા ડી કક્ષકો થાય છે એક જ, અને એ ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા થાય છે? 6 ઇલેક્ટ્રોન થાય છે. ઓકે, તો અહીંયા ડી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન થયા. એના પછી તો અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન, એટલે 5 અને 6 બંને મેચ થતા, સોરી અહીંયા 5 ઇલેક્ટ્રોન થયા, 5 ઇલેક્ટ્રોન થયા, જે ઉપર 6 છે, જે બંને સરખા થતા નથી. હવે ઓપ્શન સી ની અંદર જોઈએ તો સી ની અંદર નિયોનની ઇલેક્ટ્રોન રચનાની વાત છે. તો નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10, 1s2 2s2 2p6. બરાબર. હવે આની અંદર p ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને પૂછે છે. તો p કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન થાય છે, p ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે 6. તો અહીંયા Fe ની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થાય છે અને નિયોનની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થાય છે. તો બંને સંખ્યા સમાન મળે છે. બરાબર. તો અહીંયા નિયોન છે એ આપણો સાચો જવાબ થાય છે. બરાબર. ઓપ્શન ડી ની અંદર પણ ચેક કરીએ. સોડિયમ છે, તો સોડિયમ માટે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p6 3s2 3s1 થશે. ઓકે, તો અહીંયા s ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી છે. તો 2 2 4 અને 1 5. તો અહીંયા s ઇલેક્ટ્રોન ટોટલ થાય છે 5. ઓકે, તો 6 ઇલેક્ટ્રોન આપણને સી ઓપ્શન ની અંદર મળે છે, માટે સી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન કેટલું થશે? તો મિત્રો અહીંયા કોણીય વેગમાન શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કોણીય વેગમાન શોધવા માટેનું સૂત્ર શું છે? h કટ છે, h/π થશે. અહીંયા h કટ લખી શકીએ. બરાબર. તો ડી કક્ષક માટે n નું મૂલ્ય થાય છે 2. બરાબર. ડી કક્ષક છે તો ડી કક્ષક માટે l કેટલા કહેવાય? 2. તો અહીંયા 2 × 3 6 થશે. બરાબર. તો અહીંયા આપણો જે જવાબ છે એ ડી છે. ઓકે, એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે એક જ પરમાણુય કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનને કયા ક્વોન્ટમાંકથી જુદા પાડી શકાય છે? ચલો ભાઈ, એક જ કક્ષકની અંદર કોઈ ઇલેક્ટ્રોન હોય, માની લઈએ કે p કક્ષક છે, તો આની અંદર px py અને pz છે. બરાબર. તો એક જ કક્ષકની અંદર જ્યારે 2 ઇલેક્ટ્રોન હોય તો મિત્રો એ 2 ઇલેક્ટ્રોન માટે બાકીના 3 ક્વોન્ટમાંક એક સમાન હશે. n, l અને m આ ત્રણેય ક્વોન્ટમાંકના મૂલ્યો એક સમાન હોય છે. હવે આ ઇલેક્ટ્રોનના જે સ્પિન ક્વોન્ટમાંક છે એના બંને ઇલેક્ટ્રોન માટેના મૂલ્યો જુદા જુદા હોય છે.
એક ઇલેક્ટ્રોનની સ્પિન +1 હોય તો બાકીનાની -1 થશે. તો મિત્રો સ્પિન ક્વોન્ટમાંકથી બંનેને આપણે અલગ પાડી શકીએ છીએ, જુદા પાડી શકીએ છીએ, બરાબર. તો આની અંદર આપણને સ્પિન ક્વોન્ટમાંક એ જવાબ થશે. ચલો આના પછીનો પ્રશ્ન છે, મુખ્ય ક્વોન્ટમાંક n = 4 માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો. તો સરળ પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે કક્ષાની અંદર કોઈ કક્ષામાં કક્ષકોની સંખ્યા જાણવી હોય તો સૂત્ર છે n². એટલે કે n કક્ષા હોય તો n કક્ષાની અંદર n² જેટલી કક્ષકો થશે. જો n નું મૂલ્ય આપણે 4 લઈએ તો n² = 4² થશે, એટલે થશે 16. તો મિત્રો અહીંયા 16 કક્ષકો આપણને મળશે, બરાબર. તો 16 કક્ષકો કઈ હોઈ શકે? મુખ્ય ક્વોન્ટમાંક 4 હોય એટલે કઈ કઈ કક્ષકો હોય? 4s, 4p, 4d અને 4f. તો ભાઈ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 4 હોય ત્યારે આટલી કક્ષકો મળી શકે. ઓકે, તો આની અંદર એક કક્ષક છે, આની અંદર 3 થશે, આની અંદર 5 થશે અને આની અંદર 7 થશે. તો ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી થાય છે? 16. નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે? તો મિત્રો ખોટું વિધાન આપણે શોધવાનું થાય છે. પહેલું છે, S કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કુલ કક્ષકીય કોણીય વેગમાન 0 ને સમાન હોય છે. મિત્રો કોઈ ઇલેક્ટ્રોન S કક્ષકની અંદર હશે ત્યારે એના કોણીય વેગમાનનું મૂલ્ય 0 થાય છે. તો મિત્રો હમણાં આપણે સૂત્ર જોયું હતું કે કોણીય વેગમાન તમારે જાણવું હોય તો એના માટેનું સૂત્ર છે √h × L × L+1 h, બરાબર. હવે આપણે S કક્ષક માટે L નું મૂલ્ય કેટલું લઈએ છીએ? 0. તો અહીંયા L નું મૂલ્ય 0 થઈ જાય છે, માટે આખા પદનું મૂલ્ય કેટલું થઈ જાય છે ભાઈ? 0. ઓકે, તો એટલા માટે એનું જે કોણીય વેગમાન છે એનું મૂલ્ય થશે 0. ચલો એના પછી બીજું વિધાન છે, n પરમાણુ માટેની ઇલેક્ટ્રોનીય રચના નીચે પ્રમાણે છે. ઇલેક્ટ્રોનની રચના આપણને આપેલી નથી. ઇલેક્ટ્રોનની રચના આપણને અહીંયા આપેલી નથી. તો એના માટે આપણે ચલો નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન માટે ઇલેક્ટ્રોનની રચના આવી આપેલી છે, બરાબર. n પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના આ રીતે આપેલી છે, બરાબર. જેની અંદર 1s ઓર્બિટ છે, 2s છે અને 2p છે. ઓકે, તો આવી ઇલેક્ટ્રોન રચના સાચી છે કે ખોટી? તો મિત્રો હુન્ડના નિયમ પ્રમાણે અહીંયા સમશક્તિક કક્ષકો હોય એની અંદર સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય મહત્તમ રહે એ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. તો મિત્રો આ જે ભાગ છે એ અહીંયા ખોટો સાબિત થાય છે, બરાબર. તો એના માટે અહીંયા ઇલેક્ટ્રોનની જે સ્પિન છે એ એક સમાન સ્પિન હોવી જોઈએ, બરાબર. તો આ જે વિધાન છે આપણું એ ખોટું છે. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના જે આપી નથી એ આ રીતે છે. ચલો ત્રીજામાં જોઈએ, એક કક્ષકને 3 ક્વોન્ટમાંકથી નિર્દિષ્ટ કરવામાં આવે છે, જ્યારે પરમાણુમાં રહેલ એક ઇલેક્ટ્રોનને 4 ક્વોન્ટમાંક વડે નિર્દિષ્ટ કરવામાં આવે છે. ચલો ભાઈ, કક્ષકને 3 ક્વોન્ટમાંકથી દર્શાવવામાં આવે છે, જ્યારે એના ઇલેક્ટ્રોનને 4 ક્વોન્ટમાંકથી દર્શાવવામાં આવે છે. તો શું આ વિધાન સાચું છે? તો હા, આ વિધાન સાચું છે. તો માની લે કે કોઈ કક્ષક છે, p કક્ષક છે, 4p કક્ષક છે, બરાબર. તો એને દર્શાવવા માટે કેટલા ક્વોન્ટમાંકની આપણને જરૂર પડશે? તો મિત્રો એક તો મુખ્ય ક્વોન્ટમાંકની જરૂર પડે છે, બરાબર. એક
ગૌણ ક્વોન્ટમ આંકની જરૂર પડે છે અને પી ની અંદર પણ કયા પ્રકારની છે, પી એક્સ, પી વાય, ઝેડ કે પી ઝેડ. તો એના માટે આપણને ચુંબકીય ક્વોન્ટમ આંકની જરૂર પડે છે, બરાબર. તો કોઈ પણ કક્ષકને દર્શાવી હોય તો મુખ્ય આપણને 3 ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. પણ હવે જો એની અંદર કોઈ ઇલેક્ટ્રોન હશે તો મિત્રો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એક વધારાના ક્વોન્ટમ આંકની જરૂર પડે છે અને એ છે સ્પિન ક્વોન્ટમ આંક. તો આના ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આ 3 તો ખરા જ, એની સાથે સાથે સ્પિન ક્વોન્ટમ આંકની પણ જરૂર પડે છે, બરાબર. તો અહીંયા જે આપણને વિધાન આપ્યું છે કે કક્ષકને દર્શાવવા માટે 3 ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે 4 ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. તો આ વિધાન સાચું છે, બરાબર. હવે છે ડી ઝેડ સ્ક્વેર માટે એમ ની કિંમત 0 છે. તો મિત્રો અહીંયા ડી ઝેડ સ્ક્વેર માટે એમ ની કિંમત 0 છે. શું આ વિધાન સાચું છે? યસ, આ પણ સાચું છે, બરાબર. તો સામાન્ય રીતે આપણે જે ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ છીએ તો એની અંદર જુદી જુદી કક્ષકો હોય છે, બરાબર. ચલો ડી કક્ષક છે તો ડી કક્ષકો કેટલી છે? 5 ડી કક્ષકો છે. ડી કક્ષકોની સંખ્યા કેટલી છે? 5 કક્ષકો છે, બરાબર. તો એની અંદર અહીંયા જે અલગ અલગ કક્ષકો છે કઈ કઈ છે? જુઓ, ડી ના અહીંયા ચુંબકીય ક્વોન્ટમ આંક -3, -2, -1 અને 0, +1, +2. તો અલગ અલગ ક્વોન્ટમ આંક છે. તો એના માટે જે આપણને કક્ષકોની જરૂર પડે છે તો અહીંયા ડી એક્સ વાય કક્ષક માનીએ છીએ અને ડી વાય ઝેડ કક્ષક માનીએ છીએ. આને કહીએ છીએ ડી ઝેડ સ્ક્વેર. આ ડી એક્સ ઝેડ છે અને આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે. તો સામાન્ય રીતે જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો હોય છે તો એના માટે અલગ અલગ મૂલ્ય માટે આ પ્રકારની આપણે કક્ષકો માનતા હોઈએ છીએ. તો એની અંદર ડી ઝેડ સ્ક્વેર માટે 0 ની કિંમત, એમ માટે 0 ની કિંમત સાચી છે. ચલો એના પછી છે કક્ષકો આપેલી છે અને એમના ઉર્જાના ઉતરતા ક્રમની અંદર એને ગોઠવવાનો છે. તો મિત્રો કક્ષકોની અંદર આપણે ઉર્જાની ગણતરી કરવા માટે કયું સૂત્ર વાપરીએ છીએ? n+l. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો દરેક કક્ષક માટે આપણે ઉર્જા ગણીએ. તો અહીંયા n+l ના મૂલ્ય મૂકીએ તો અહીંયા 4 + 2 થશે, 5 + 1 થશે, 5 બરાબર. તો અહીંયા f છે તો 3 થશે, 6 છે તો 1 થશે, બરાબર. તો અહીંયા મૂલ્યો મળે છે 6, 6, 8 અને 7. તો 5f ની ઉર્જા સૌથી વધારે છે, બરાબર. એના પછી 6p છે. હવે આ બે જે કક્ષકો છે 4d અને 5p તેમના માટે સરવાળો સરખો મળે છે. ત્યારે આપણે કયો શાનો ઉપયોગ કરીએ છીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હશે એની ઉર્જા વધારે હશે. તો મુખ્ય ક્વોન્ટમ આંક 5 હોવાથી 5p ની ઉર્જા વધારે થશે અને પછી થશે 4d. તો આ પ્રકારનો ક્રમ કઈ જગ્યાએ છે? એ ઓપ્શનની અંદર. ઓકે, તો આપણો એ ઓપ્શન સાચો છે. એના પછી છે નીચે આપેલ સંક્રાંતિની શ્રેણીઓમાંથી કઈ શ્રેણી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટના દ્રશ્યમાન વિસ્તારની અંદર પડે છે? તો મિત્રો અહીંયા જે શ્રેણીઓ છે એની અંદર અલગ અલગ શ્રેણીઓ છે. લાયમેન, પામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રન્ટ, બરાબર. તો આ પ્રકારની જે શ્રેણીઓ છે
એમની અંદર અલગ અલગ વિસ્તાર પડે છે. અહીંયા જે છે પાર જાંબલી, બીજો છે દ્રશ્યમાન, અને બાકીના ત્રણમાં પાર રક્ત. બરાબર. તો દ્રશ્યમાન વિભાગ કોની અંદર પડે છે? બામણ શ્રેણીની અંદર. તો એટલા માટે અહીંયા બી ઓપ્શન એ સાચો થશે. ચલો એના પછી વાત કરીએ. અહીંયા તત્વ આપ્યું છે, તો એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો મિત્રો આપણે જાણીએ પ્રમાણે કે આની અંદર જે નીચેનું મૂલ્ય છે એ પ્રોટોન બતાવે છે. બરાબર. તો પ્રોટોન બરાબર 71 થશે. હવે ન્યુટ્રોનની વાત કરવી છે, તો ન્યુટ્રોન કેટલા થાય? 175 - 71 જેટલા. પરમાણુય દળમાંથી પરમાણુય ક્રમાંક બાદ કરીએ, 175 માંથી 71 બાદ કરવાના છે, તો ન્યુટ્રોનની સંખ્યા થશે 104. બરાબર. અને છેલ્લું છે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યાને સમાન જ હોય છે જો તટસ્થ પરમાણુ હોય તો. અહીંયા ન્યુટ્રલ છે માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ સમાન થશે. તો 71, 104 અને 71, તો એ આપણો એ ઓપ્શન સાચો થશે. ચલો એના પછીનો પ્રશ્ન છે, ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન આટલા હર્ટ્ઝની આવૃત્તિ પ્રસારિત કરે છે. તો આપણને ન્યુ આપ્યો છે આવૃત્તિ. તો લખી શકાય 1368 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ, અને હર્ટ્ઝની જગ્યાએ સેકન્ડ ઇન્વર્સ પણ આપણે લખી શકીશું. આ સ્ટેશનના ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધો. તો લેમ્બડા આપણે શોધવાનો છે. ઓકે. તો સૂત્ર છે ન્યુ બરાબર C/લેમ્બડા. તો લેમ્બડા બરાબર C/ન્યુ. ઓકે. તો લેમ્બડા બરાબર C/ન્યુ કરીએ તો C નું મૂલ્ય અહીંયા કેટલું લેવાનું છે? 3.0 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે. તો C નું મૂલ્ય છે. હવે એના પછી ન્યુ આવૃત્તિની કિંમત મૂકીએ. તો આવૃત્તિની કિંમત છે 1368 ગુણ્યા 10⁻³. અહીંયા હર્ટ્ઝની જગ્યાએ તમે સેકન્ડ ઇન્વર્સ પણ મૂકી શકશો. ઓકે. તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ થાય છે કેન્સલ, એટલે આપણને જે આન્સર મળે છે એનો એકમ થશે મીટર. બરાબર. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તે કરી શકીએ. 3000 ગુણ્યા 10⁵ ભાગ્યા 1368 ભાગ્યા 10⁻³. બરાબર. તો આ પ્રકારનું જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે જવાબ મળે છે 0.002192 ગુણ્યા 10⁻². 10⁻5 એટલો જવાબ થાય છે. ઓકે. ટોટલ આ રીતે આનો જવાબ થાય છે 0.002192 ગુણ્યા 10⁻5. બરાબર. તો અહીંયા જે આપણે જવાબ આપ્યો છે એ પ્રમાણે 219.2 બરાબર. તો 219.2 આપણને બી ઓપ્શન ની અંદર આપેલો છે. 219.2 મીટર એ આપણો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, આની અંદરથી સમ ઇલેક્ટ્રોનીય જોડી કઈ નથી એ શોધવાનું છે. તો મિત્રો અહીંયા અલગ અલગ જોડીઓ છે. કઈ જોડી સમ ઇલેક્ટ્રોનીય નથી? છે O2 અને F- છે. તો ભાઈ આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે નક્કી કરવી છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10 ઇલેક્ટ્રોન થશે. આની અંદર પણ 10 ઇલેક્ટ્રોન થશે. ઓકે. તો સમ ઇલેક્ટ્રોનીય છે. બીજી જોડી ચેક કરીએ Na+. તો Na+
ની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10 અને Mg2+ ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. તો આ પણ સમ ઇલેક્ટ્રોનીય જોડી ગણાશે. એના પછી ત્રીજી જોડી લઈએ Mn2+ અને બીજી છે Fe3+. ચલો ભાઈ, મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 છે, તો 25 માંથી 2 કાઢીએ તો 23 ઇલેક્ટ્રોન થશે. અને Fe નો 26 છે, Fe નો પરમાણુ ક્રમાંક 26 છે, 26 ની અંદરથી 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 23 થશે. તો આ પણ સમ ઇલેક્ટ્રોનીય જોડી છે. છેલ્લી જોડી ચેક કરીએ મિત્રો, Fe2+ છે, તો Fe નો પરમાણુ ક્રમાંક 26 છે અને 26 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે 24 ઇલેક્ટ્રોન થશે. જ્યારે Mn2+ પરમાણુ ક્રમાંક 25 છે, 25 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 23 થશે. તો મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. ઓકે, તો સમ ઇલેક્ટ્રોનીય જોડી નથી, તો એ ડી જવાબ થશે આપણો. અહીંયા ઓપ્શનની અંદર ડી જવાબ સાચો થશે. એના પછી છે કયું વિધાન ખોટું છે. ખોટું વિધાન આપણે ઓળખવાનું છે. તો કે છે એક પરમાણુના તમામ 5 ડી કક્ષકો મુક્ત અવસ્થામાં ઉર્જા સમાન હોય છે. ભાઈ, ડી કક્ષકો જે છે એ 5 હોય છે, બરાબર. અને આ જે 5 કક્ષકો હોય છે એમની ઉર્જા સમાન હોય છે. આપણે સમશક્તિ કક્ષકો કહીએ છીએ. ઓકે, તો આ સાચું વિધાન છે. પછી બીજાની અંદર DXY, DYZ અને DZX કક્ષકોનો આકાર એકબીજા સાથે સમાન છે. આ 3 કક્ષકોનો આકાર સમાન છે. અને dx² - y² અને dz² કક્ષકો એકબીજાથી સમાન નથી. અહીંયા ટાઈપિંગ ભૂલ છે. આ જે કક્ષકો છે તો એ આકારની દ્રષ્ટિએ સમાન નથી. એકબીજા જેવી સમાન નથી. ઓકે, આવો ઓપ્શન છે. તો સમાન નથી, તો એક સેકન્ડ ફરીથી જુઓ, આ 3 કક્ષકો છે તો 3 કક્ષકો એકબીજા જેવી સમાન થાય છે. ઓકે, તો આ કરેક્ટ છે મિત્રો, આ સાચું છે. XY, YZ અને ZX આકારની દ્રષ્ટિએ એકબીજાથી સમાન છે. હવે કહે છે dx² - y² અને dz² એકબીજાને જેવી સમાન છે. હા, તો અહીંયા એવું કહેવા માંગે છે કે dx² - y² અને dz² એ આકારની દ્રષ્ટિએ સમાન છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. આકારની દ્રષ્ટિએ એ સમાન નથી. બરાબર, સમાન કેમ નથી? તો એના માટે તમારે કક્ષકોનો આકાર જાણવા માટે અહીંયા જોવાનું છે. તો dxy, yz અને zx જે છે એ ત્રણેય કક્ષકોના આકાર સમાન છે. જ્યારે અહીંયા આ જે 2 કક્ષકો છે dx² - y² અને dz² તો એ કક્ષકો આકારની દ્રષ્ટિએ સમાન નથી. ઓકે, તો મિત્રો અહીંયા આ જે વિધાન આપણને આપ્યું છે કે સમાન છે, તો એ ખોટું છે. ઓકે, તો આ ખોટું વિધાન થશે. હવે એના પછીનો ઓપ્શન જોઈએ. બધી જ 5 ડી કક્ષકો આનુષંગિક 5D કક્ષકો 4D કક્ષકોના સાપેક્ષ કદમાં જુદી જુદી છે. એટલે કે 5D અને 4D કક્ષકોના કદ જુદા જુદા છે. તો કદ તો જુદા હોય જ છે. મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે આપણે કદ નક્કી કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેટલું વધારે હોય એટલું કદ મોટું થશે. તો 5D કક્ષકનું કદ મોટું થશે 4D કક્ષક કરતા. ઓકે, તો આ સાચું વિધાન છે. હવે એના પછી તમામ 5 4D કક્ષકો 3D કક્ષકોને સાપેક્ષ આકારમાં સમાન છે. તો અહીંયા 4D અને 3D કક્ષકોના આકાર સમાન છે. તો મિત્રો દરેક ડી કક્ષક છે, કદ જુદા જુદા હોય પણ આકાર તો કેવા થશે? સમાન થશે. તો આ પણ સાચું વિધાન છે. ઓકે, તો ખોટું વિધાન આપણું બી થશે. ચલો, એના પછીનો પ્રશ્ન છે He+ આયનની દ્વિતીય બોહર કક્ષાની ત્રિજ્યા આટલી આપણને આપેલી છે. તો Li2+ આયનની તૃતીય બોહર કક્ષાની ત્રિજ્યા ગણવાની છે. ઓકે, તો Li2+ આયન માટે ત્રિજ્યાની ગણતરી કરવાની છે. બરાબર,
ઓકે, આ સૂત્રની મદદથી આપણે પિકોમીટરની અંદર, પિકોમીટર એકમની અંદર આપણે ત્રિજ્યાની ગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો Li2+ આયન માટે આપણે સીધી ગણતરી સૂત્રથી કરીએ તો 52.9. હવે આના માટે લિથિયમ 2+ આયન છે તો એના માટે ત્રીજી કક્ષા છે, તૃતીય કક્ષા છે, તો એનું મૂલ્ય 3 લઈએ તો 3 નો વર્ગ થશે. અને અહીંયા Z છે, Z એટલે એનો પરમાણુય ક્રમાંક છે. ઓકે, તો લિથિયમ આયનનો પરમાણુ ક્રમાંક કયો થશે? 3 થશે. બરાબર, 52.9 ગુણ્યા અહીંયા 3 નો વર્ગ છે ભાગ્યા 3 છે એટલે 3. હવે આ બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ મિત્રો ત્યારે જવાબ આવે છે 158.7 પિકોમીટર. ઓકે, 158.7 પિકોમીટર. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલામાંથી સાચા વિધાનને પસંદ કરવાનું છે. તો વિધાન છે પહેલું, એમાં બધા તત્વોના પરમાણુઓ 2 મૂળભૂત કણોથી બનેલ હોય છે. તો ભાઈ બધા તત્વોના પરમાણુ 2 મૂળભૂત કણોમાંથી બનેલ છે. તો શું ખરેખર બધા તત્વો 2 મૂળભૂત કણોમાંથી જ બનેલા હોય છે? તો કે ના મિત્રો, 2 મૂળભૂત કણોમાંથી બનેલા હોતા નથી. બરાબર, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણ કણ તો આપણે ગણીએ જ છીએ, પણ એનાથી પણ નાના બીજા ઘણા બધા કણો અવેલેબલ તો છે જ. તો 2 કણ તો નથી જ. ઓકે, એ ઓપ્શન ખોટો સાબિત થાય છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે, તો આ સાચું વિધાન છે. એના પછી આપેલ તત્વના બધા સમસ્થાનિકો સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. તો મિત્રો સમસ્થાનિક હોય એમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. હવે એના પછી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને ભેગા ન્યુક્લિયોન તરીકે જાણીતા છે. તો મિત્રો આ ખોટું વિધાન છે કે ન્યુક્લિયોન્સની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોતા નથી, પરંતુ શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. બરાબર. ત્રીજું છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. પરમાણુના સંદર્ભમાં માત્ર દ્રવ્યના કણ તરીકે પરમાણુના દ્રવ્યના મૂળભૂત કણના રૂપમાં માનેલ છે. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત પરમાણુના સંદર્ભમાં ફક્ત દ્રવ્યના કણ તરીકે પરમાણુને દ્રવ્યના મૂળભૂત કણના રૂપમાં માનેલ છે. તો મિત્રો આ જ વિધાન છે ડાલ્ટનના સિદ્ધાંત માટેનું. તો ડાલ્ટનના સિદ્ધાંતની અંદર આપણે જાણીએ છીએ કે જે દ્રવ્ય હોય છે, દ્રવ્યનો નાનામાં નાનો કણ, બરાબર, તો દ્રવ્ય એ નાનામાં નાના કણને આપણે પરમાણુ કહીએ છીએ. તો બરાબર, તો મૂળભૂત કણ તરીકે એને માનીએ છીએ. ઓકે, તો એ પણ કેવું છે? સાચું છે. ઓકે, તો અહીંયા નીચેના માટે સાચા વિધાનને આપણે પસંદ કરવાના છે. તો બી આપણો સાચો જવાબ છે અને ઈ સાચો જવાબ છે. ઓકે, તો અહીંયા બી સાચો જવાબ છે, બી સાચો છે. પછી સી પણ સાચો છે અને ઈ સાચો છે. બી, સી અને ઈ. તો સાચો જવાબ થાય છે બી ઓપ્શન. બી સાચો છે, બી સાચો છે, સી પણ સાચો છે અને ઈ પણ સાચો છે. તો બી, સી અને ઈ આટલા આપણા સાચા જવાબ છે. તો જવાબ થાય છે ઓપ્શન બી. ચલો એના પછીનો પ્રશ્ન છે, આપેલ ગૌણ ક્વોન્ટમાંક L મૂલ્ય માટે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય સંબંધ શું છે? ભાઈ ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક વચ્ચેનો સંબંધ. અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંકને
એમ કીધેલું છે, બરાબર. તો ચુંબકીય ક્વોન્ટામાં બરાબર 2l + 1 આવો રિલેશન છે, બરાબર. ચુંબકીય ક્વોન્ટામાં બરાબર 2l + 1 આવો આપણને સંબંધ જાણીએ છીએ. ઓકે, તો અહીંયા 2l બરાબર nm-1, તો l બરાબર nm-1/2. ઓકે, તો આની અંદરથી આપણે જે જવાબ આપ્યો છે સી ઓપ્શન સાચો સાબિત થાય છે. ઓકે, તો મિત્રો અહીંયા પ્રશ્નો થાય છે પૂરા, અને નીટ માટે બધાને બેસ્ટ ઓફ લક, સારી એવી પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ.